સાઈ રામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય। સ્વાગત છે મારી ચેનલમાં। કરીબુ વેલકમ। કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું ઘરની સામગ્રીમાંથી ખાવામાં સુપર સોફ્ટ અને મજેદાર વેનીલા તૂટી ફૂટી સ્પોન્જ કેક। સાંજના કાંઈનું કાંઈ ખાવાનું મન થતું હોય છે ચાય સાથે, તો મેં વિચાર્યું કે કેમ ના હું કેક બનાવી લઉં અને છોકરાઓ પણ ખુશ થઈ જશે કેક જોઈને। તો મેં આ કેક બનાવ્યો અને બધાને ખવડાવ્યો, તો ઘરમાં બધાને બહુ જ કેક ગમ્યો। તો તમે પણ આવી રીતના કેક ઘરે બનાવો ઓવન વગર। મેં આ કેક ઓવન વગર બનાવ્યો છે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। અહીંયા મેં 1/3 કપ તૂટી ફૂટી લીધી છે અને તેને આપણે એક પ્લેટમાં નાખી દઈશું અને તેની ઉપર આપણે થોડોક મેંદાનો લોટ છાંટશું તૂટી ફૂટી ઉપર અને મિક્સ કરી લઈશું મેંદાના લોટ સાથે તૂટી ફૂટીને। તૂટી ફૂટી મિક્સ થઈ ગઈ છે, તો હવે પ્લેટને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે આપણે જેમાં કેક બનાવવાનો છે તેવું એક મોલ્ડ લઈ લઈશું। મેં આ પ્રમાણેનું મોલ્ડ લીધું છે, કેકનું ટીન લીધું છે। તો હવે તેને ઓઇલ વડે ગ્રીસ કરી લઈશું અને પછી તેની ઉપર આપણે મેંદાનો લોટ છાંટશું અને તેને ચારે બાજુ ટીનમાં ફેલાવી લઈશું। કેકના ટીનમાં આપણે ચારે બાજુ લોટને પાથરી લીધો છે, તો હવે ટીનને આપણે સાઈડમાં રાખી લઈશું। હવે એક વાડકો લઈ લઈશું અને તેમાં 1/2 કપ પાવડર સુગર નાખશું અને 1/2 કપ દહીં નાખશું અને 1/2 કપ ઓઇલ નાખશું। હવે આ બધી વસ્તુને ગોલ ગોલ ફરાવતા જઈશું, મિક્સ કરતા જઈશું અને સ્મૂથ થતું જશે। આપણે જે પાવડર સુગર નાખી છે તે સારી રીતના ઓગળી જશે। હવે એક ચાની રાખી દઈશું અને તેમાં 1 1/4 કપ આપણે મેંદાનો લોટ નાખશું। હવે તેમાં 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા નાખશું અને ચાની વડે તેને ચારી લઈશું સારી રીતના। હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। મેં અહીંયા વિડીયો જરીક ફાસ્ટ કર્યો છે। મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે તેમાં નાખશું 1 ચમચી વેનીલા એસેન્સ અને મેં અહીંયા ટોટલ 3/4 કપ દૂધનો ઉપયોગ કર્યો છે। તો થોડું થોડું દૂધ નાખતા જઈશું અને બેટરમાં મિક્સ કરતા જઈશું અને બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં, મીડિયમ જાડું આપણે ખીરું બનાવી લઈશું કેકનું। અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કેકમાં જ્યારે આપણે દૂધ નાખીએ તો એક સામટું દૂધ નાખવાનું નથી, થોડું થોડું નાખતા જવાનું અને કેકનું બેટર કરતા જવાનું। એક સામટું તમે દૂધ નાખશો તો કેકના બેટરમાં ગોટલી પડી જશે, તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું। જ્યારે આપણે કેક બનાવવાની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલાં આપણે છે ને જેમાં કેક બેક કરવાનો હોય તે તપેલું ગેસ ઉપર ગરમ કરવા ઢાંકીને રાખી દેવું અને પછી કેક બનાવવાની શરૂઆત કરવી। તો કેકનું બેટર બનીને તૈયાર છે। આપણું આ બેટર પરફેક્ટ બન્યું છે। તો હવે આપણે તેમાં થોડી તૂટી ફૂટી નાખશું અને મિક્સ કરી લઈશું કેકના બેટરની સાથે અને થોડી તૂટી ફૂટી આપણે તે કેકના ઉપર ગાર્નિશ કરશું બેક કરવા રાખશું ત્યારે। હવે આપણે આ કેકના બેટરને ગ્રીસ કરેલા મોલ્ડમાં નાખી દઈશું। તો જોયું કેવું ફાઇન આપણું આ કેકનું બેટર રેડી થઈ ગયું છે। તો હવે આપણે તેને ટેપ કરી નાખશું 5 થી 6 ફેરી, જેથી તેમાં કોઈ પણ એર બબલ્સ હોય તો તે નીકળી જાય। હવે જે તૂટી ફૂટી બાકી હતી તે આપણે તેમાં ઉપર છાંટી દઈશું। તૂટી ફૂટીમાં લોટ એટલા વસ્તી નાખ્યો છે કે તૂટી ફૂટી અંદર બેઠી નહીં જાય, ઉપર જ રહેશે, તેથી તેમાં લોટ નાખ્યો છે। હવે આપણે ગેસ ઉપર જે તપેલું ગરમ કરવા રાખ્યું હતું તેમાં કેકનું ટીન રાખી દઈશું અને તેને કવર કરીને 1 કલાક માટે બેક થવા દઈશું। 1 કલાક પછી તમે ખોલીને જોશો ટૂથપીક વડે તો ટૂથપીક ક્લીન નીકળે છે। તો આપણું આ તૂટી ફૂટી વેનીલા સ્પોન્જ કેક બનીને તૈયાર છે। તો હવે આપણે તેને તપેલામાંથી કાઢી નાખશું અને ઠંડો થવા દઈશું। કેકને આપણે જ્યારે તપેલામાં બેક કરવા રાખીએ ત્યારે ગેસનો ફ્લેમ સ્લો રાખવાનો છે, હાઈ રાખવાનો નથી। હવે તેને ઢાંકી દઈશું અને ઠંડો થવા દઈશું કેકને। કેક પરથી કપડું કાઢી નાખશું। હવે એક
ચોપબોર્ડ લઈ લઈશું અને તેના ઉપર આપણે કેકને કાઢી લઈશું. અહીંયા કેક ગરમ છે. મારા દીકરાઓને બહુ જ ખાવાનું મન થયું હતું તો મેં ગરમ ગરમ કેક જ ટીનમાંથી કાઢી લીધેલો. તો તમે જુઓ કેક આપણો કેવો ફાઇન બન્યો છે ને ખાવામાં પણ છોકરાઓને બહુ જ મજા આવી. હવે આપણે કેકને પીસીસમાં કાપી લઈશું. ટન તો તમને મારી આ સાંજના ચાય સાથે ખાવા માટે વેનીલા ટૂટી ફ્રૂટી સ્પોન્જ કેકની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અને તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ફેમિલી ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને તમે મારો આ વિડીયો કયા ગામમાંથી, કયા શહેરમાંથી કે કયા દેશમાંથી જોવો છો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો તમે પણ ઓવન વગર આવી રીતના બનાવો ઘરે કેક અને ઘરમાં બધાને ખુશ કરો અને છોકરાઓને પણ ખુશ કરો અને ખાવાની પણ મજા આવે છે. તો તમે પણ ટ્રાય કરજો. બાય બાય. તો ચાલો હું જાઉં છું. ફરીથી મળશું એક નવી રેસીપી સાથે, એક નવા અનુભવ સાથે. ક્વાહેરી. એન્જોય.